ગુડ મોર્નિંગ મિત્રો, અમે આવી ગયા છે અમારા નવા કારીગર. તો નવરા બેઠા હતા, એક નવા કારીગર ની મુલાકાત કરી દઈ તમને. આ છે તું આગો જા. આ છે અમારા નવા કારીગર. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. એ તો શરમાય છે, શરમાયેલી બાઈ ની જેમ. બેઠા અમારા આકાશભાઈ વન સાઈડ વાડ કપાઈને વી આવ્યા છે. આમ તો ટોલો બતાય તો હારું હારે જેને વાળ થી કટિંગ તો કરે એક જ માળા હારા. કહેના ક્યાં ચાહતે હો? આ તો નથી વાળ કે નથી કટિંગ. નવા કારીગર, શું નામ રાખ્યા તમારા? રૂપારામ. કેવા? રૂપારામ. રૂપારામ. રામ પૂરું નામ બોલો. રૂપારામ ધત્તરવાળ. રૂપારામ ધત્તરવાળ જાટ. મજા આયા. હા એ જોઈ છે ને વાળ હારા કપ્યા છે બાકી. હો એક નંબર મારે કપાવો હતો પછી મને આવું જોઈએ. હા ભાઈ ફોર વ્હીલ લઈને નવી આવ્યા છે. 2 પૈડિયા વાળી ફોર વ્હીલ છે. અને હળું હળું આપણે એમાં મીઠા મીઠા દાંત કાઢે છે. જાઓ તમારો ધંધો કરો, ધંધો ભાઈ જાઓ. જાકુબ ના કરો માયા. ગજબ બેજતી. આપણા કારીગરને એક પ્રશ્ન પૂછવાનો છે કે એક કૂવામાં 5 દેડકા હોય એમાંથી એક મરી જાય તો કેટલા વધે? કેટલા? 4. જો આની બુદ્ધિ. કેટલા વધે? 4. કેટલા વધે? 5. 5 કઈ રીતે? એ 4 મરી 5 હોય એમાંથી એક મરી જાય તો અંદર ને અંદર જ હોય ને. ઈ તો હા. એ કઈ થોડો કઈ બહાર નીકળવાનો છે. કૂવામાં દેડકા 5 હતા, એક મરી ગયો એટલે કૂવાની અંદર જ હોય, કઈ બહાર ન નીકળે. એટલે કૂવામાં 5 ના 5 દેડકા જ રહ્યા. 4 એ ને મરી જાવ તો તો કૂવામાં તો એ બહાર રહે ને કાઢી 5. લીધો એને. એ બહાર કાઢી લીધો એમાંથી મરી ગયો એટલે તરત અંદર ને અંદર જ મરી ગયો છે. તે કઈ બહાર થોડો કઈ કાઢ્યો છે. એટલે 5 જ દેડકા થાય અંદર. ચીટિંગ કરતા હે તું. 4 થોડાક થાય. તે કાઢી લીધો હોય તો 4 દેડકા થાય. વાહ રે તારી બુદ્ધિ, વાહ. ફાઇનલી મિત્રો બપોરે જમીને વાપસ આવી ગયા છીએ, પાછા વહી આવ્યા જમીને. અને બપોર પછી બહુ વરસાદનું વાતાવરણ, ઠંડો પવન આવે છે ને હરુડે છે પણ બહુ. જરાક જોઈ લઈએ આપણે. ફૂલ વાદળ ઘાટા થઈ ગયા છે કાળા, અને થોડી જ વારમાં વરસાદ આવે એવું થઈ ગયું છે. क्या सीन है? શું કેવું તમારું, વરસાદ આવશે કે નહીં આવે? આવશે ભાઈ. 100%? 100% ગરમી જેવી થાય છે કા આ ભાઈ. જો ગરમીના લીધે તો મોઢે બાંધીને કેવું રાખ્યું જો ફર્સ્ટ ક્લાસ. ગમઘોળ અંધારું થઈ ગયું છે ને એકદમ પવન પણ ડીમ પડી ગયો છે. પવન પાંદડું હલતું નથી. વાહ ભાઈ વાહ. આ છે અમારો શીતળ ઢોળ. કલર કામ થઈ ગયું છે એક નંબર. અને સન્નાટો, થોડા થોડા ઝરમર સાટા આવવા મળ્યા છે હવે. વાહ ભાઈ વાહ. કોઈ દેખાતું નથી, ચકલાય ફરકતા નથી ભાઈ. શું કરો તમે બે? દાંત કાઢ્યા કરે જો. આ તો સાટા આવવા મળ્યા છે થોડા થોડા. પથ્થર ઉપર સાટા દેખાય છે, આમ તો કે દેખાતા નથી. તો ઝરમર ઝરમર સાટા આવે છે. શરૂ થઈ ગયા છે જુઓ છે ને. પલળવા મળ્યું બધું. આ ક્યાં ગયો છે ચાલુ વરસાદ પલળતો? જો શકો છો મિત્રો, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બધું પલ્લી ગયું એકદમ મને કોરું હતું. અને આમાં તમને કદાચ દેખાતો હોય તો વરસાદ દેખાશે નહીં. હા દેખાય જો સાટા આવે જોયો. એક નંબર વરસાદ ચાલુ થઈ ગયો છે. રોડ પણ ભીના થઈ ગયા છે. ઝરમર ચાલુ થઈ ગયો છે સાટા. તો હાલો મિત્રો વરસાદમાં નાવા. નહીં. અમરેલીમાં ધોધમાર વરસાદ શરૂ થવાની તૈયારીમાં છે. થોડા થોડા સાટાથી શરૂઆત થઈ ગઈ છે મિત્રો. હરડવા મળ્યો છે. ગાજ વીજ સાથે જવો દેખાય ને સાટા આવે જવો. એક નંબર વરસાદ આવે છે. હમણાં નેવા દારૂ પણ થઈ જાય છે. અને પેલો કારીગર તો અમારે કપડા લેવા મળ્યો છે. ગાય કપડા બપડા લઈ લે ભાઈ. અને આ છે અમારા વીરુભાઈની રિક્ષા, તો કે પલ્લે જ છે. એને પણ વેચી નાખવાનું છે. કોઈ ગ્રાહક હોય તો કહેજો. બોલીને બેઠો છે, હમણાં ગાડી લઈને આવ્યો. બંધ તો કે પણ જોઈ લી. હવે ખરેખર બગડી ગયું છે. હાલો મિત્રો છે ને ગ્રાહક આવી ગયા છે. આપણે વિડીયો અહીંયા બંધ કરી છે થોડી વાર, પછી પાછો આપણે આગળ લંબાવીશું. વિડીયો જોતા લો, કમેન્ટ કરતા રહો. તમારા ગામમાં કેવો વરસાદ છે કહેતા રહેજો. વરસાદ તો આવ્યો પણ ખાલી રોડ જ ભીના થયા. મને એમ બધું ધોઈ નાખીએ પણ કઈ આવ્યું નહીં બહુ. જો આ ગાડી ક્રેટા પલ્લી ગઈ છે બસ, અને ખાલી રોડ જ ભીના થયા છે. હવે મિત્રો આ દિવાળીના દાડ એમ થશે અમને. જો છે કરો તો હા દાડ એમ કરે હો ભાઈ જોરદાર. આ વખતે દિવાળી આવું જ લઈ આવું છે. ઉપાધિ નહીં. જો તમે જશો ને ભાડે મશીન નહીં. મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જય ગણપતિ બાપા. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો મારા મિત્રો. થેન્ક યુ.